સમાચારની શરૂઆત કરી રાજકોટથી। રાજકોટના જ્યુબિલી ચોક પાસે મહેતા પેનમાં 2000ની નોટનું 300નું કમિશન લઈને બદલાવી આપવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ મામલે મહેતા પેનના માલિકે કહ્યું છે કે 2000ની નોટ બદલી આપતા હોય તે વિડીયો જૂનો હોય તેવું લાગે છે। જો કે 5 થી 200 રૂપિયા સુધીનું કમિશન લઈને ફાટેલી નોટ બદલાવી આપવામાં આવે છે। આરબીઆઈના એજન્ટો જે કમિશન નક્કી કરે તે મુજબ કમિશન લેવામાં આવતું હોય છે। રાજકોટમાં એક વિડીયો વાયરલ થયો અને આ વિડીયો છે તે કમિશન લેતા એક વેપારીનો વિડીયો છે તે વાયરલ થયો છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ મહેતા પેન ડેપોમાં કે જ્યાં કમિશન લઈને 2000ની નોટ છે તે બદલવામાં આવતી હતી। ખાસ તો એક નોટના 300 રૂપિયા લેવામાં આવતા હતા। ચોક્કસથી ખૂબ જ મોટી વાત કહેવાય। આપણી સાથે મયુર છે, એમની સાથે વાત કરશું। મયુર, શું કહેશો, શું સમગ્ર ઘટના છે? એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો કઈ રીતે વાયરલ થયો? આ વિડીયોમાં એવું છે કે હું ઘરેથી નીકળ્યો અને મારા મગજમાં એક વિચાર આવ્યો કે આ 2000ની નોટ છે, બરાબર, તો પોસ્ટમાં નાખશી તો 2 મહિને પૈસા આવશે આપણે। તો હું અહીંયા આવ્યો, બરાબર, મહેતા પે એન્ડ ડિપોમાં। તમે પૂછ્યું, કાકા આ નોટ તમે ચલાવો છો? તો કે હા, અમે ચલાવી છીએ। તમે કીધું તમે કઈ રીતે ચલાવો છો? તે કે 2000ની નોટ ઉપર હું 300 રૂપિયા કમિશન લઉં છું। તમે કીધું મારી આગળ 4000 રૂપિયા છે, તમે કઈ રીતે કમિશન લેશો? તો કે 600 રૂપિયા। તમે કીધું મને કાંઈ વાંધો નહીં, તમે આપી દો। શું પછી કઈ રીતે પછી આખો વિડીયો વહેતો થયો અને આપની પાસે નોટ ક્યારથી છે? આ વિડીયો આજ બપોરે 2 વાગ્યાની 1 મિનિટનો વિડીયો છે। ક્યાંક ને ક્યાંક એ જે વસ્તુ છે તે નકારવામાં આવે છે। શું કહેશો આને લઈને? આ વિડીયો જૂનો છે એવું કહેવામાં આવે છે। ના ના, જૂનો નથી, આજનો છે, બરાબર। મારી આગળ નોટના હજી સિરિયલ નંબર છે, બરાબર। એવું હશે તો આપણે હજી આરબીઆઈમાં તપાસ કરશી કે આ નોટના નંબર સિરિયલ નંબર છે કે નહીં। ચોક્કસથી ફરી એક વખત આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। હાલ અત્યારે એસઓજીની જે ટીમ છે તે તપાસ કરી રહી છે। મહત્ત્વની બાબત એ છે કે લાંબા સમયથી જે કમિશનની જે કામગીરી છે આ વેપારી દ્વારા જે કરવામાં આવી રહી હતી અને તેના જ કારણે હાલ અત્યારે જે મયુર નામનો જે વ્યક્તિ છે તે અહીં પહોંચ્યો હતો અને કમિશન ની એક વાત છે તે કરી હતી અને ખાસ તો એક નોટના 300 રૂપિયા કમિશન છે તે લેવામાં આવતા હતા। આ પ્રકારની જે વિગતો છે તે વિડીયોમાં સામે આવી હતી અને હાલ અત્યારે તપાસ છે તે અત્યારે થઈ રહી છે। આ કેટલા સમયથી આ જે વેપારી છે તે ક્યાંક ને ક્યાંક કમિશનથી જે નોટ લેવાનું કામ કરતા હતા તેને એક જે ઝીણી જે તપાસ છે તે હાલ અત્યારે એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।